प्रभु मांगू तारी पास, मारी पूरी करजो आश। प्रभु मांगी मांगी ने मांगू एटलूं, मने आवतो जन्म एवो आपजो। प्रभु मांगू तारी पास, मारी पूरी करजो आश। प्रभु मांगी मांगी ने मांगू। હાલ દેવાનું પ્રિયો, આજ એક એવા સરળ આત્માની આ સ્મરણ સભા છે, જે આત્માએ જીવનભર હંમેશા પોતાના આત્મભાવમાં રહીને ક્યારે પણ પોતાના દુઃખમાં રડવું નહીં અને ક્યારેય કોઈને નડવું નહીં, આ સિદ્ધાંત એમણે પોતાના જીવનમાં રાખ્યો હતો. એ હંમેશા માટે શાંત, સ્થિર, ઓછું બોલવું અને વધારે કરવું એ એમની ગુણધર્મિતા હતી. જ્યારે આજ એવા એ આત્માની વિદાય થઈ છે, ત્યારે આપણે સમજી શકીએ કે મહેતા પરિવાર એક ખાલીપો અનુભવતો હોય. તુષારભાઈ પોતાના અને હિનાબેન પોતાના પિતાશ્રીને ગુમાવીને એક સંવેદના અનુભવતા હોય. એવા સમયે હું એટલા જ ભાવો દર્શાવીશ કે 85 વર્ષની ઉંમર સુધી એ સહજ જીવન જીવા અને જીવનના છેડે પણ કોઈ હાઈવે નહીં, કોઈ હોસ્પિટલ, કોઈ જાતના ઇન્જેક્શન્સ, દવાઓ, હેરાનગતિ, જીવ નીકળતો ન હોય એવી કોઈ જાતની તકલીફ વિના જીવનનું સર્ટિફિકેટ એમના મૃત્યુએ આપ્યું હતું. એમના સરળ જીવનનું સર્ટિફિકેટ એમના સરળ મૃત્યુએ આપ્યું હતું. અને યાદ રાખજો, તમારી પાસે શું છે ને કેટલું છે, બુદ્ધિ વધારે હોય છે ને તો ઘણા બધા લોકો પોતાનું મગજ વાપરીને કેટલાય એને રડાવતા હોય છે, કેટલાય નડતા હોય છે, કેટલી બુદ્ધિ વાપરીને આટીગુટી કરતા હોય, અને એવા જ લોકોની છેલ્લે મૃત્યુની ક્ષણ બગડતી હોય છે. જ્યારે જીવન જેનું સરળ વીત્યું હોય છે ને એનું જ મૃત્યુ સહજ થતું હોય છે. મને છેલ્લા 2 દિવસથી તુષારભાઈના, સેજલબેનના સમાચાર આવતા હતા. હું ફોટોગ્રાફ મંગાવતો હતો અને સહજ ભાવે મેં એમને કીધું કે બસ હવે આમાં વધારે સમય નથી, તો તમારે એકદમ આમાં સંભાવ જ રાખવો જોઈએ. આપણે સમજી શકાય કે પિતા એટલા દૂર હોય એટલે તુષારભાઈ અને સેજલબેનને મન પણ થતું હોય કે ના, આપણે એક વખત તેમને છેલ્લે. પણ એક તરફ એમનું મન હતું અને એક તરફ ગુરુને નમન હતું. ગુરુએ ના પાડી કે ના, તમારે હમણાં હવે ત્યાં જઈને તમે પહોંચી નહીં શકો, એટલે તમારે શું કામ ત્યાં સુધી જવાનું, કેમ કે તમારો ત્યાં જવા પર તમે પહોંચી શકવાના જ નથી. અને જ્યારે સહજ વિદાય થઈ એમની, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ પરિવારે ધર્મને પચાવ્યો છે. એટલે કોઈ પણ જાતના આર્ત ધ્યાન વગર પણ સહજ સંભાવથી એમને આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. આજે આખા પરિવાર જ્યારે ભેગો થયો છે, હું દરેકને નિહાળી રહ્યો છું
અને જો કેવો યોગ હોય છે. આમ તો એવું હોય કે ઉપાશ્રયમાં સ્મરણ સભા હોય, ઉઠમણું હોય, પ્રાર્થના સભા હોય અને સંતો થોડીક વાર માટે જતા હોય. પરંતુ અહીંયા તો સંતોએ જ આયોજન કરી દીધું. એનો આત્મા કેટલો પુણ્યવાન છે કે અમે જ આખું તુષારભાઈને ધ્યાન દોર્યું કે ભાઈ દાદાજીની સભાને અમે જ હેન્ડલ કરશું. અહીંયાથી જુનાગઢથી આખી વ્યવસ્થા ઉભી કરશું અને જેના દ્વારા દરેક વ્યક્તિ એમના ગુણોનું સ્મરણ કરી શકે. પુણ્યવાન આત્મા હોય જ સંતો એની સ્મરણ સભા રાખતા હોય છે. નહીં તો સંસારીઓ માત્ર સંસારમાં એમનું ઉઠમણું કે પ્રાર્થના સભા રાખતા હોય છે. આજ એવા દાદાજી શશિકાંતભાઈની આ સ્મરણ સભામાં એમના ગુણ સ્મરણ કરશું, એમનું ભાવ સ્મરણ કરશું. એમની વિદાયમાં આંસુ નહીં, પરંતુ એમની સહજતાથી થયેલી વિદાય બતાડે છે કે એમની સદગતિ નિશ્ચિંત હતી. કારણ કે સહજ જેનું મૃત્યુ હોય અને છેલ્લે મોઢામાંથી જેવી રીતે એક અવાજ નીકળ્યો એ બતાડે છે કે એમનો આત્મા મુખ કમલમાંથી વિદાય થયો અને મુખ કમલમાંથી વિદાય થયો બતાડે છે કે એ નિશ્ચિંતપણે સદગતિમાં. કેમ કે ભગવાને ઠાણંગ સત્યમાં બતાવ્યું છે કે જે આત્મા મુખથી એટલે ગળા ઉપરના ભાગમાંથી એની વિદાય થાય એ સદગતિમાં જતા હોય છે. તો એ આત્મા તો આજે સુદેવગતિને પ્રાપ્ત કરીને અહીંયા જેમની સામા એક આરાધના સાધના અને મૃદુલાબેન પણ વર્ષોથી જે ધર્મ ધ્યાન આરાધના કરતા હતા એની અસર એમના ઉપર પણ હતી. અને એ જ સંસ્કારોએ સર્જન કર્યું મિતુલમાંથી વિનમ્ર મુનિનું. આ જ સંસ્કારો હતા એમના પરિવારના ધર્મ સંસ્કારો, ધર્મ ભાવો અને એમાંથી સર્જન થયું વિનમ્ર મુનિનું. તો આજ એક દાદાના એક સંબંધથી નહીં, પરંતુ એક શ્રેષ્ઠ આત્માના ગુણોના સ્મરણ ભાવથી તમારી સમક્ષ આવી રહ્યા છે શ્રી વિનમ્ર મુનિ મહારાજ સાહેબ. આજ એમનો છઠ્ઠો ઉપવાસ, સોરી આજે એમનો 7મો ઉપવાસ છે. વિનમ્ર મુનિ મહારાજ સાહેબનો આજે 7મો ઉપવાસ છે. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વરત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. જન્મ, જીવન અને વિદાય દરેકની લાઈફના આ 3 ફેઝ હોય છે. દરેકનો જન્મ થાય છે અને વિદાય પણ નિશ્ચિંત જ હોય છે. આપણને એમ લાગે છે કે જેનો જન્મ થયો તેની ક્યારે વિદાય નહીં થાય, પણ સત્ય એ જ છે કે ક્યારેક ને ક્યારેક ડેટ નક્કી નથી, પણ ક્યારેક ને ક્યારેક તો વિદાય થતી જ હોય છે. પણ સમજવાનું એ છે કે જીવન આ બંને ફેઝ તો દરેકની લાઈફમાં હોય છે, પણ વચ્ચેનો જે જીવનનો ફેઝ છે તે ફેઝ આપણે કેવો વિતાવીએ છીએ તેના આધાર પર જ આપણી આત્મયાત્રાની, આપણી આ ભાવની તો વેલ્યુ થતી જ હોય છે, પણ આપણી આત્મયાત્રાની પણ વેલ્યુ થતી હોય છે. 2011માં જ્યારે સાધક તરીકે ગુરુદેવના ચરણ અને શરણમાં આવવાનું થયું અને જે અવસ્થામાં રહેતો હતો તેમાંથી બહાર નીકળવાનું થયું, ત્યાર સુધીના મારા જેટલા પણ વર્ષો હતા, કદાચ એ વર્ષોમાં એવી ગુણ દ્રષ્ટિ ન હોવાના કારણે કદાચ હું ન સમજી શક્યો હો. પણ જ્યારે અહીંયા આવ્યા પછી એક વસ્તુ રિયલાઇઝ થઈ કે શશિકાંતભાઈમાં અનેક એવા ગુણો હતા જેને મેં અહીંયાની મારી સ્ટડીની લાઈફમાં
જેમ જેમ હું ગુરુદેવ પાસેથી સ્ટડી કરતો ગયો તેમ તેમ મને રિયલાઇઝ થયું કે આવા ગુણો જે પ્રભુએ બતાવ્યા છે તે કદાચ તેમની લાઈફમાં પહેલેથી જ હતા. હું હંમેશા ઓબ્ઝર્વ કરતો કે જ્યારે પણ હું સ્ટડી કરવા માટે વહેલો સવારે 4 વાગે ઉઠતો તો તેની પહેલા તેઓ ઉઠી અને સામાયિકની આરાધના કરતા હોય. જ્યારે પણ તેમને નિહાળતો ત્યારે તેમની સરળતા, ભગવાને કીધું સોહી ઉજ્જુય ભૂયસ્સ ધમ્મો સુદસ્સ ચિઠ્ઠઈ. જેની લાઈફમાં સરળતા હોય, દરેક સ્થિતિ સહજતાથી સરળતાથી તેને હેન્ડલ કરવાની જેની લાઈફમાં પ્રેક્ટિસ હોય, તે વ્યક્તિની લાઈફમાં ધર્મ બહુ સહજતાથી આવતો હોય છે. ઘણા બધા લોકો ધર્મ કરવાનો અનેક પ્રયત્ન કરતા હોય, પણ ભગવાને જ કહી દીધું કે જેની લાઈફ સરળ હોય છે તેની લાઈફમાં વધારે પ્રયત્ન કરવો નથી પડતો, પણ તેના સ્ટેપે સ્ટેપ દરેકે દરેક પોતાની લાઈફના દરેક સ્ટેપમાં બહુ સહજતાથી જ તે ધર્મને અનુસરી શકે છે. તેનાથી પણ વધારે આગળ એક ગુણ મેં નિહાળ્યો હતો કે વહેલું ઉઠવું તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેની લાઈફમાં અનેક પ્રકારના રોગોથી તે બચી શકતો હોય છે. અને સેમ વસ્તુ જો કદાચ ઓબ્ઝર્વ કરી શશિકાંતભાઈની લાઈફને મેં ઓબ્ઝર્વ કરી હતી તો તેમની લાઈફનો પણ એક ગુણધર્મ હતો કે વહેલી સવારના ક્યારે પણ એવું નથી બન્યું કે તેઓ 4 વાગે ન ઉઠી ગયા હોય. આવા તો અનેક ગુણો અને અનેક ગુણધર્મો જેને કદાચ હું મારી અત્યારની લાઈફમાં પણ અપ્લાય કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. અને એ અપ્લાય કરતા કરતા મેં એક વસ્તુ નોટિસ કરી છે કે જેમ જેમ તે ગુણધર્મોને હું મારી લાઈફમાં અપ્લાય કરતો જાઉં છું તેમ તેમ અનેક બેનિફિટ્સ મને પણ મારી લાઈફમાં મળતા જાય છે. કદાચ વિદાય થઈ છે, પણ વિદાયના આંસુ રડવા કરતા હંમેશા ગુરુદેવ કહેતા હોય કે ગુણોનું સ્મરણ કરવું જોઈએ. જો આપણે ગુણોનું સ્મરણ કરશું તો ડેફિનેટલી ગુણોને આપણે આપણી લાઈફમાં લાવી શકશું. જે ગુણોને આપણે કલ્ટિવેટ કરવા માંગતા હોઈએ તે ગુણોની અનુમોદના કરવી જોઈએ. અને આજના દિવસે તેમનામાં રહેલા અનેક ગુણોની અનુમોદના કરીને આપણે સૌએ તે ગુણો પણ આપણામાં પ્રગટ થાય તે ભાવોને હંમેશા દ્રઢ કરવા જોઈએ. વધારે તો કઈ ન કહેતા, પણ એટલું જ કહીશ કે જીવન ગુરુદેવ હંમેશા કહેતા હોય કે પ્રેઝન્ટ આપણે કેવી વિતાવીએ છીએ તેના આધાર ઉપર જ ફ્યુચરનું સર્જન થતું હોય છે. અને જેને પ્રેઝન્ટને બેસ્ટ બનાવી હતી તેમના ફ્યુચર માટે ક્યારે પ્રાર્થના કરવાની જરૂર નથી પડતી, પણ તેનું ફ્યુચર તેમની પોતાની લાઈફના કારણે જ બેસ્ટ બની ગયું હોય છે. અને એટલા જ માટે તે આત્મા પણ ઉત્તરોત્તર શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે. શ્રેષ્ઠ ગતિને તો પ્રાપ્ત કરી જશે, ત્યાં પ્રભુના સિમંદર સ્વામીના ચરણ અને શરણને પ્રાપ્ત કરે અને ત્યાંથી તેમની યાત્રાને શ્રેષ્ઠ ગતિએ લઈ જાય તે જ ભાવો સાથે. દહનુપ્રિયો આજ શશિકાંતભાઈની આ સ્મરણ સભામાં ખાસ વસઈ માણેકપુરથી અમારા પૂજ્ય વીરમતીબાઈ મહાસદી પણ જોડાયા છે. તમે એમને પણ સાંભળશો. એ પણ વર્ષોથી તુષારભાઈ સાથે, મૃદુલાબેન સાથે, આખા પરિવાર સાથે સંકળાયેલા છે. તો પૂજ્ય વીરમતીબાઈ મહાસદીજી પોતાના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે. अन्यथा शरणं नास्ति त्वमेक शरणं मम तस्माद् कारुण्यभावेन रक्ष रक्ष પૂજ્ય ગુરુ ભગવંતના ચરણોમાં ભાવપૂર્વક સાદર વંદના. આજે શશિકાંતભાઈને યાદ કરીએ, જેઓ ખરેખર શશી એટલે ચંદ્ર, ચંદ્ર જેવા ખરેખર શીતળ હતા. એમના સાથીદાર અર્ધાંગિની મૃદુલાબેન
અમારું મહાવીરનગર ચાતુર્માસ અને અંબિકા પાર્કમાં પણ શેષ કાળમાં રહેવાનો અવસર થયો. એ સમયે બંને આત્માઓ ખૂબ ખૂબ આરાધનામાં હંમેશા લાગેલા હોય. એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ એમણે એવા સંસ્કારો પોતાના પુત્રને અને દાદાએ દીકરાને પણ આપ્યા કે જેથી કરીને આજે ગોંડલ સંપ્રદાયની અંદર આવા પૂજ્ય રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવના શિષ્ય તરીકે અને સારામાં સારા ભણેલા ગણેલા અને શાસનને ચરણે સોંપવા તૈયાર થઈ ગયા. એ સમયે પણ જ્યારે અમે જોયું હતું કે આ દાદાના દિલની અંદર એવા સુંદર ભાવ હતા કે દીકરા તું કુળને ઉજાડજે. આ શબ્દો અમે કાનો કાન એમના સાંભળેલા છે. મૃદુલાબેનની ભાવના તો હંમેશને માટે વધુમાં વધુ દયા કેમ પાડી શકાય. વધારેમાં વધારે ભાવ એનો એ જ રહેતો કે સંસારના પ્રત્યેક ક્ષણે જે પાપના અનુબંધો થઈ રહ્યા છે તેમાંથી કેમ છૂટું અને કેમ હું મારા જીવનને દયામય બનાવી લઉં. આવી ભાવના એમની પૂરી સંપૂર્ણપણે સામાયિક આદિની આરાધના કરતા કરતા તો કરતા હતા, પણ એ જ સંસ્કારનો વારસો પુત્ર અને પૌત્ર બંનેમાં ઉતર્યો છે. જ્યારે આવા સેજલબેન અને તુષારભાઈ જેમણે પોતાના સસરા કહો કે પિતા કહો આવા પિતાને આજે અનુપસ્થિત થતા હૃદયની અંદર સહેજ આંચકો આવે. દીકરાને એમ થાય કે મારા પિતા ગયા, પણ એ બધા જ સમજણના રંગથી રંગાયેલા છે, કારણ કે ગુરુનું સાનિધ્ય મળ્યું છે. અને આ ગુરુના સાનિધ્યની અંદર એવા જ તત્વની સાત્વિકતા એમને મળેલી છે કે જેથી કરીને ન કોઈ પ્રકારનું વેદન કરી શકે, ફક્ત ભાવ પ્રગટ કરતા હોય. અને એ ભાવના દ્વારા તુષારભાઈ પણ ખૂબ ખૂબ પોતાના પુત્ર તરીકેના સર્વ પ્રકારના ભાવોની સાથે જોડાઈને તેમણે પોતાની ફરજો અદા કરેલી છે. અને ગુરુ ભગવંતોના એક એક શબ્દોને ઝીલતા ઝીલતા પિતાએ કદીએ ના નથી પાડી. દીકરા પેલા આ કરી લે, ના કોઈ દિવસ નથી પાડી. ક્યારે? જ્યારે એનામાં એક સંતોષનો ગુણ હોય ત્યારે. એમને એવો સંતોષનો ગુણ હતો કે જે કરે છે તે સારું કરે છે. ન દાદી કે ન દાદા કોઈ પણ પ્રકારની અંતરાય ન નાખે એવા સુપુત્ર ગોંડલ સંપ્રદાયની અંદર ઝળકી રહ્યા છે. એ છે એમના દાદાની દેન. અને આવા સુંદર ભાવો જ્યાં સદાને માટે રમતા હોય, ઓટોમેટિક વાતાવરણ પણ દયા અને અહિંસામય હોય છે. મૃદુલાબેન અને શશિકાંતભાઈ સવારના પહોરમાં ઉઠવું, આરાધના કરવાની, આ તે બધું જ ભલે કદાચ વિનમ્ર મુનિ ત્યારે કઈ ન કરતા હોય, મિતુલ આટા મારતો હોય અહીંથી ત્યાં, પણ નજર સામે આવે તો ખરા જ કે દાદા સામાયિક કરી રહ્યા છે, દાદી સામાયિક કરી રહ્યા છે, મમ્મી આમ કરી રહ્યા છે. જીવદયાના પાઠો એમના ક્રિયા દ્વારા તેઓ અવશ્યમેવ આંખ દ્વારા જુએ અને હૃદયમાં એમ કેમ પ્રકારે ઉતરતા જ જતા હોય છે. વાતાવરણની અસર પરિવાર ઉપર થયા વિના રહેતી જ નથી. ધન્ય છે શશિકાંતભાઈને કે જેમણે ખૂબ લાભ પણ લીધો છે. અને મૃદુલાબેન કદાચ મહાવીરનગર ઉપાશ્રય આવ્યા હોય અને રાતના શીખવા બેઠા હોય અને લેટ થઈ જાય તો કોઈ દિવસ એના મોઢામાંથી એક શબ્દ ન નીકળે કે જરા વહેલું આવી જવું, કેમ મોડું થાય છે, ના કરીએ નહીં. આ છે એમની સંતોષ વૃત્તિની સાથે સાથે સંતોનું સાનિધ્ય જ્ઞાન વર્ધક છે એવું એમણે પોતે પ્રેક્ટિકલ રૂપે કરીને બતાવ્યું હતું. આવા કયા કયા ગુણોને કહીએ કે જે આત્મા, જીવન અને મરણ આ તો દરેકનું નિશ્ચિત છે, જે જન્મ્યાથી જવાના જ છે. પણ છતાંય
જન્મ્યા પછી એમને શું શું કરવું ઘટે અને જે રીતે કર્યું છે તે અમે એમના ભાઈઓના પણ સંપર્કમાં આવ્યા છીએ અને તેઓ સર્વે હેમુભાઈને જુઓ કે કોને કોને કહીએ, મંજુલાબેન વસા જેઓ મુંબઈની અંદર ઘાટકોપરની અંદર પ્રમુખ તરીકેની ફરજ બજાવતા હતા, આવા સુંદર મજાના સંસ્કારોથી સિંચિત હતા અને આવા શશિકાંતભાઈએ એમના પરિવારની અંદર અને સંસ્કારો રેડ્યા છે. અનેક અનેક પ્રકારે ધર્મની અંદર આગળ વધી દયા, દાન, સંતોષ, વૈરાગ્ય આદિ ગુણોને કેમ કેળવાય, મુક ભાવે તેવો આવો પ્રસાદ હંમેશા દેતા રહ્યા છે. અને આવા આત્મા જ્યાં પહોંચ્યા છે, જ્યાં જ્યાં પોતાના આત્માની રુચિને વધારે કેળવતા રહે, જ્યાં ગયા છે ત્યાં અમર આત્માના ગુણગાન ગાતા પ્રભુનું શરણ સ્વીકારીને વહેલામાં વહેલા મોક્ષના સુખને પામે, એ જ અમારી મંગલ કામના. દેવાનુપ્રિયો શશિકાંતભાઈ પ્રત્યે દરેકના હૃદયમાં ભાવ છે અને આજે આપણા પ્રવીણભાઈ કોઠારી પણ ઉપસ્થિત છે, તો હું પ્રવીણભાઈ કોઠારીને કહીશ એ પણ ભાવપૂર્વક આદરાંજલિ અર્પણ કરશે. હાલ ઓકે, એમનો કોન્ટેક્ટ હજી કદાચ નથી થઈ રહ્યો. હા, હવે થઈ જશે. અનમ્યુટ કરવું પડશે. યસ જી પ્રવીણભાઈ. પરમ ઉપકારી રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રીના ચરણોમાં ભાવપૂર્વકના વંદન. ત્યાં બિરાજિત દરેક સંત સતીજીઓને મારા ભાવપૂર્વકના વંદન. જેના આજે ગુણો ગાઈ રહ્યા છીએ એવા શશીભાઈના આત્માને ભાવપૂર્વકના વંદન. એમને તો ગુણોના ઉજાગર શું કરવા, જેના સહજ ભાવે રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે એમના વિશે કીધું, એમના મૃત્યુ વિશે કીધું. આનાથી વિશેષ આપણે કશું કહેવાનું રહેતું જ નથી. ચોક્કસપણે સંપ્રદાય ને જીવંત બનાવવામાં અને સંપ્રદાયના ઝળહળતા શાસનને ઉજ્જવળ બનાવવામાં આ પરિવારનો અથાગ યોગદાન છે. એમને મારા વંદન છે. આજે એવા વડીલ આપણે વચ્ચેથી ગુમાવ્યા અને મેં એમને જોયા અને માણ્યા છે. તુષારભાઈ આજે મને કહેતા એક હર્ષ પણ એવું થાય છે જ્યારે પૂજ્ય ગુરુદેવ વિનમ્ર મુનિ મહારાજ સાહેબના સંયમ જીવનના વરઘોડા આપણા ઘરેથી નીકળ્યા અને સાંજના ગીત ગવાણા, ત્યારે આ દાદા હર્ષ ઉલ્લાસ સાથે એક એવી ભાવનાથી જાણે કે સાક્ષાત એમના હૃદયની અંદર શાસન અને સંયમ પ્રત્યેનો અહોભાવ જોઈને આપણને પણ આનંદ થઈ જાય. મને તો બીજી વધારે ગુરુ ભગવંતોએ પૂજ્ય મા સતીજી વૃંદે કીધું, પણ મને એટલી ખબર પડે છે કે વર્ષો પહેલા ક્યાંય પાણીના આધુનિક ફિલ્ટરો નહોતા. એના માટે અલગ અલગ કુંડ બનાવવામાં આવે અને 7મા કુંડમાંથી પીવા લાયક પાણી મળે. એમાં
મહેતા પરિવારની અંદર ઉત્તરો ઉત્તર ગુણોથી ભરેલા આ પરિવારમાં એમને છેલ્લે એક રત્ન વિનમ્ર મુનિ મહારાજ સાહેબ જેવું આ સંપ્રદાયને અને શાસનને સોંપ્યું એ પરિવાર ધન્ય જ હોય. આવા માવિત્રોને મારા વંદન સાથ એટલું જ કહેવાનું કે તેઓ ખૂબ સરળ હૃદયના અને ભવ્ય હૃદયના કહી શકાય એવા શશિકાંતભાઈ જ્યાં ગયા હોય ત્યાં ફરી વખત મનુષ્ય ગૌ પ્રાપ્ત કરી અને એમની અધૂરી સાધના આ શાસનમાં જ આવી અને પૂર્ણ કરે એ જ પ્રભુ પાસે પ્રાર્થના. જય જીનેન્દ્ર. દેવાનો પ્રિયો, આપણે નિહાળી રહ્યા છીએ પૂરો પરિવાર આજે ઉપસ્થિત છે અને હિનાબેન પણ ઉપસ્થિત છે, તુષારભાઈ પણ ઉપસ્થિત છે. હું તુષારભાઈને કહીશ કે એમને જે ભાવ વ્યક્ત કરવા હોય. પરમ ગુરુદેવ શ્રી આપશ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. પિતાને ગુમાવ્યા છે એ હું માનતો જ નથી. મારા ઉપર પરમ પિતાનું છત્ર છે અને એ પરમ પિતા આ છત્ર રૂપી આપ સામે બિરાજો છો તો મને કોઈ વાતની ખોટ નથી. કદાચ પ્રત્યક્ષ રૂપે મારા પિતાશ્રી આજે મારી સામે નથી, પણ એમનો ઉચ્ચ કોટીનો જે આત્મા હતો તે આપણને છોડીને ગયો છે, પણ એક સંસ્કારની ધારા વહેવડાવીને ગયો છે અને સંસ્કારથી પુલકિત થઈ અને અમે બધા એમને યાદ કરશું, પણ એમના ગુણોને યાદ કરશું. એમને યાદ કરશું તો એમના જેવા થવા માટેનો પ્રયત્ન કરશું. અને પૂજ્ય વિનમ્ર મુનિ મહારાજ સાહેબે જેમ ફરમાવ્યું તેમ કે એમના જીવનની એક એક પળ અમને કંઈક પાઠ શીખડાવીને ગઈ છે. હવે એ પાઠ જે શીખેલા છે એને અનુપાલન કરવાનું છે, એની પાલના કરવાની છે, તો જ એમને જે કરેલું કાર્ય છે એ અમે સફળ કરી શકશું. એમની જે ભાવના છે, એમને ક્યારેય પણ મને યાદ નથી કે કોઈ પણ બાબતમાં ક્યારેય ના પાડી હોય કે કોઈની પોતાનો આગ્રહ રાખેલો હોય. એમ જ વાત કરતા જ્યારે પણ અમે પૂછીએ કે દાદા આપણે આમ કરવું છે, તો દાદા કહેતા કે તુષાર તને જે ઠીક લાગે એ યોગ્ય હશે જ અને એ પ્રમાણે તું કર, એમાં અમારું કોઈ ના ન હોય. અને બસ એ જ રીતે ક્યારેય પણ એમણે કોઈ પણ કાર્યની અંદર પોતાની ના પણ નથી કીધી, તો પોતે ક્યાંક ને ક્યાંક અમને હિંમત આપી છે. અને જ્યારે મિતુલભાઈ કે વિનમ્ર મુનિની દીક્ષા માટેનું નિર્ણય લેતા હતા ત્યારે પૂજ્ય દાદાએ ફક્ત એટલું જ કહ્યું કે જો આપણે ભગવાન મહાવીરના વારસદાર હોય અને એમ કહેતા હોય કે ભગવાન મહાવીરનો રસ્તો સાચો છે, તો આજે તારો દીકરો એ માર્ગે જવા માટે આજ્ઞા માંગે છે. આપણે જો એ રસ્તો સાચો હોય એમ બોલતા હોય તો આપણે કરીને બતાવવું પડે. અને મારી કોઈ ના નથી, તું પણ ક્યાંય અંતરાય ન લઈશ. જૈન ધર્મમાં અંતરાયનું ઘણું પાપ છે એટલું તું સમજી લે. એની જે ઈચ્છા છે, એની જે ખુશી છે, એમાં જ આપણી અને આપણા પરિવારની ખુશી હોય. એટલે હસતા હસતા એમણે મને જે હિંમત આપી હતી એ હિંમતના કારણે હું આજે વિનમ્ર મુનિ જે છે એમને પણ કોટી કોટી વંદન કરું છું. અને આજે મારા કરતા પણ મારા પુત્રને મહાન અને વિશાળ હૃદયના બનાવી દીધા. તો એ પ્રેરણાનો સ્ત્રોત જે હતો એ મારા પરમ પિતા હતા. બસ વધારે હું નહીં બોલી શકું, પણ પૂજ્ય ગુરુદેવ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે અમે અસંજમસમાં હતા કે અમારે શું કરવું, અંતર ઘણું હતું અને અંતર વધી રહ્યું હતું, સમય નહોતો, અમારે પિતાનું મુખ જોવું હોય તો પણ અમે લાચાર થઈ ગયા હતા, એ કન્ડિશન હતી અને અમારે ત્યાં જવું હતું.
પણ બસ ગુરુદેવે જે માર્ગ અમને બતાવ્યો અને એમના જે સંકેતો હતા એ સંકેતોને અમે સમજી લીધા અને એમના છેલ્લા દિવસે જે પણ ધર્મ આરાધના થઈ એ પ્રભુ અને પરમાત્મા પૂજ્ય ગુરુદેવ આપની જ કૃપા હતી. અમે લોકો આમાં કઈ ન વિચારી શકત, પણ આપનું જે માર્ગદર્શન આપે જે અમને સમજાવ્યું અને જે ધર્મકરણીમય એમનો જે છેલ્લો દિવસ પસાર થયો અને છેલ્લે ત્યાં સુધી કે એમને સાગારી સંથારો પણ કરાવી શક્યા, ધર્મ આરાધના પણ કરાવી શક્યા, વ્રત પચખાણ પણ કરાવી શક્યા અને આલોયણા પણ કરાવી અને બધાને ખમાવીને દાદા હસતા હસતા વિદાય લીધી છે. અને વિદાય પણ કેવી ખબર પણ ન પડી. એક શ્વાસ લીધો અને બાર બસ બીજો શ્વાસ ન ગયો અંદર અને દાદાએ પરમ પદને પામી લીધું. બસ દેવાનો પ્રિયો સમજી શકાય એવું છે કે દીકરાના હૃદયમાં પિતાનું જે સ્થાન હોય અને એ સ્થાન જ્યારે આ શબ્દો વ્યક્ત કરતું હોય ત્યારે એક એક શબ્દોની અંદર એની સંવેદના વ્યક્ત થતી હોય. ચોક્કસ કોરોનાના કાળમાં પોતાના પિતાના અંતિમ મુખનું અંતિમ દર્શન કરવા માટેની ભાવના હોય, પરંતુ સાથે સાથે વર્તમાનની સ્થિતિઓ પણ એવી હતી કે કોઈ રીતે ત્યાં પહોંચી શકાય એવું હતું જ નહીં. આપણે હિનાબેન અને એમનો જે દોષી પરિવાર છે એમણે જે રીતે બધી વ્યવસ્થા કરી, જે રીતે એમણે સાચવ્યા, સંભાળ્યા, કેર કરી અને એમની અંતિમ આરાધનામાં જે રીતે સહાયરૂપ થયા, છેલ્લે સંતાનના પછાણ કરાવ્યા, બધી જ આરાધના કરાવી. એ પરિવાર પણ મહેતા પરિવાર માટે એક ઉપકારક પરિવાર બની ગયો છે. ત્યાંથી આપનામાંથી કોઈને ભાવ વ્યક્ત કરવા હોય, હિનાબેન કે કોઈને ભાવ વ્યક્ત કરવા હોય તો બોલી શકે છે. જી હિનાબેન. મથેણમ વંદામી ગુરુદેવ જી. તથા બધા વડીલો. હું તો બહુ નાની છું, મારી ભાવના એટલી જ વ્યક્ત કરીશ કે આપ બધાને આશીર્વાદથી અને ગાઈડન્સથી જ હું પપ્પાની અંતિમ આરાધના કરાવી શકી અને હિંમતપૂર્વક એનું એમની આરાધનામાં હું સાથી બની અને ભાઈની ઉપસ્થિતિ નહોતી પણ એને જરાય કમી ન આવે એ રીતે એનું અંતિમ સમય અમે સફળ કરાવ્યો. જય ગુરુદેવ. મથેણમ વંદામિ. જો સમજી શકાય એક દીકરીના મન પોતાના પિતાનું સ્થાન શું હોય, પણ સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે દીકરીએ પણ દીકરાના સ્થાનમાં પોતાની તમામ ફરજો નિભાવીને તેમની એ ઘડીને સુધારવા, એ પલને સુધારવા, એ પલને પાવન કરવા હિંમત રાખીને જે રીતે આરાધના કરાવી એ બતાડે છે કે આ માતા પિતાએ કેવા સંસ્કાર રેડ્યા છે આ દીકરા દીકરીમાં. અને એ જ સંસ્કારો હું તો માનું છું કે મૃદુલાબેનના પણ એવા જ સંસ્કારો, એમની ધર્મ આરાધના અને પતિરા પરિવાર તરફથી પણ મળતી એમની ધર્મની જે સંસ્કારિતા, એમને કારણે આજ આ પરિવાર પણ અંત ઘડીને સુધારી શકે, હિંમત રાખી શકે. નહીતર રડતા હોય, કોઈને કોઈ તો અપસેટ થઈ જતા હોય, ધર્મ સૂતન હોય, શું કરાવી સૂતન હોય, એની જગ્યા પર બિરાજમાન સંસ્કૃતિજીને બોલાવીને એમની પાસે આરાધના કરાવીને, સંથારાની સાગારી સંથારાની આરાધના કરાવીને જે રીતે જીવનની એક ઘડીને સફળ કરવાનો પુરુષાર્થ કર્યો છે. હિનાબેન, ખરેખર તમે તો તમારા પિતાની એ પળને સુધારી કે જે પળ ઉપર આખું ભાવિ સર્જાતું હોય છે, જે પળ ઉપર, જે અંતિમ પળ ઉપર આખું ભવિષ્ય સર્જાતું હોય છે, આવતા ભવો સર્જાતા હોય છે અને જેની એવું કહેવાય કે જેનો અંત સુધરે તેનો અનંત સુધરતો હોય છે.
જેનો અંત સુધરે તેનો અનંત સુધરતો હોય છે, અને તમે તેમના અનંતને સુધારવા માટેની અંત ઘડી, અને એમાં આખો પરિવાર અમે નિહાળી રહ્યા છીએ અહીંયાથી, તમારા આખા પરિવારને અમે નિહાળી રહ્યા છીએ અહીંયાથી, અને બધાએ જે રીતે સાથ સહકાર સહયોગ આપ્યો, તમારા એક એક પરિવારજનોએ, તમારા સ્વજનોએ, એ ખરેખર મહેતા પરિવાર માટે એક ઋણનું કારણ બની ગયા. આપણે નિહાળી રહ્યા છીએ કે આ પરિવાર કેવો સદભાગી છે. શશિકાંતભાઈ તો કે એમના પરિવારમાંથી કોઈ સંત બને. મંજુલાબેન વસા તો કે તે પણ હિંગવાલા સંઘની અંદરમાં વર્ષો સુધી આરાધના સાધનાના પ્રમુખ પદ ઉપર રહીને સેવા બજાવે. આપણા હિતેનભાઈના પિતાશ્રી એટલે કે દિલીપભાઈ, એ પણ વર્તમાનમાં મહાવીરનગર સંઘની અંદરમાં પ્રમુખ તરીકેની સેવા બજાવે. આપણા હેમુભાઈ, એમણે પણ વર્ષો સુધી સદાનગર સંઘની અંદરમાં સેવા, ભક્તિ, ભાવ, પ્રાર્થના, આ બધી આરાધના કરે. એટલે આ આખો પરિવાર, મને બધાના નામ તો ખ્યાલ નથી, પણ આ આખો પરિવાર એવો પરિવાર છે કે જે પરિવારે હંમેશાને માટે પોતાના સ્વાર્થને પાછળ અને શાસનને આગળ રાખ્યું છે. પોતાના સ્વાર્થને પાછળ અને શાસનને આગળ રાખ્યું છે. અન્ય બીજા કોઈના કઈ ભાવ હોય, કોઈ ભાવ વ્યક્ત કરવા હોય કોઈને, તો આ સ્મરણ સભા છે. જો કોરોનાએ કેટલી બધી સિસ્ટમોને બદલી નાખી છે. ઉપાસનામાં હોય તો નૌકાર મંત્ર ચાલતા હોય, અને પછી એકાદું વ્યાખ્યાન હોય, અને છેલ્લે 15-20 મિનિટમાં 25 મિનિટમાં પૂરું થઈ જતું હોય. પરંતુ અમે સંતો પણ, અમે પણ છીએ, મહાસદી પણ છે, વિનમ્રમની પણ છે. આખો પરિવાર એક જ જગ્યા ઉપર એકત્ર થયો છે, અને એક સ્વજનની વિદાય પર આખો પરિવાર જાણે, હું અહીંયાથી નિહાળી રહ્યો છું, ડોક્ટર સમતીભાઈને પણ નિહાળી રહ્યો છું, બધાના નામ તો મને ખ્યાલ નથી, પણ એક વ્યક્તિઓને નિહાળી રહ્યો છું. તો આટલા બધા ભાવિકો જ્યારે એક સરળ આત્માને આદરાંજલિ આપવા માટે, સ્મરણાંજલિ આપવા માટે એકત્ર થયા છે, ત્યારે ચોક્કસ વાત છે કે અને આ એક નિયમ યાદ રાખવા જેવો છે. મૃત્યુ છે ને એ જીવનનું સર્ટિફિકેટ છે. આ નિયમ બનાવી લ્યો કે મૃત્યુ જીવનનું સર્ટિફિકેટ છે, અને જેનું મૃત્યુ સરળ ને સમજી લો કે એનું જીવન અને એનું હૃદય 100% સરળ હોય ને, ત્યારે જ વ્યક્તિનું મૃત્યુ સુધી જતું હોય છે. અમે એવા કેટલા આત્માને જતા હોય છે, હેરાન થતા હોય, દુઃખી થતા હોય, હોસ્પિટલમાં વેદના હોય, જીવ નીકળતો ન હોય, અને છેલ્લે પછી પીડા પામતા પણ જેને જિંદગીમાં કોઈને પીડા આપી ન હોય ને, એને અંતે પણ ક્યારે પીડા જેવું અનુભૂતિ હોતી જ નથી. જેને જીવનમાં કોઈને દુઃખ ન પહોંચાડ્યું હોય ને, એને અંત ઘડી પણ ક્યારેય દુઃખમય હોતી નથી. અને એટલી જ મારી તમને આ પ્રેરણા છે કે આપણે શશિકાંતભાઈને યાદ કરશું, પરંતુ એમની વિદાયના આંસુ નહીં વહાવીએ. હિનાબેન, આપણે એમની વિદાયના આંસુ નહીં વહાવીએ. આપણે તેને જીવનભર જે પોતે સમાધિમાં રહ્યા અને બીજાને સમાધિ આપતા રહ્યા, એ ગુણોનું સ્મરણ કરશું, ને ગુણોના સ્મરણથી આપણી અંદરમાં પણ એ જ ભાવ જગાડશું કે આપણા દ્વારા પણ બધાને સમાધિ કઈ રીતે મળી શકે, આપણા દ્વારા બધાને પ્રસન્નતા કઈ રીતે મળી શકે. એમણે ક્યારેય કોઈને અંતરાય ના આપી. નહીં તો મારી પાસે એવા અનુભવો છે કે સંયમના માર્ગ પછી આવતા હોય એવા કેટલાય ને કેટલી અંતરાય આપતા હોય, પરંતુ શશિકાંતભાઈએ ક્યારેય પણ તુષારભાઈને રોક્યા નહીં કે ના ના, તું તારો એકનો એક દીકરો છે, ને પછી તારું શું થશે, ને પછી તારી અવસ્થા વખતે તને શું પ્રોબ્લેમ થશે, ને તું રહેવા દે, ને એમાં આજ્ઞા ન અપાય. કોઈ જ અંતરાય ના આપી અને આનંદપૂર્વક એમણે પણ જે રીતે સંમતિ આપી, એ બતાડે છે કે આ પરિવાર અને આ પરિવારમાં એ શશિકાંતભાઈના આત્માની વિચારશીલતા કેટલી શ્રેષ્ઠ હતી. અન્ય કોઈને કોઈ ભાવ વ્યક્ત કરવા હોય તો ફિંગર ઊંચી કરી શકે છે, તો અમે એમને પણ ચાન્સ આપી દેશું. શશિકાંતભાઈ પ્રત્યે કોઈને કંઈ પણ ભાવ વ્યક્ત કરવા હોય તો વ્યક્ત કરી શકે છે. સદાય પરમાત્માને આપણે પ્રાર્થના કરતા રહેવી છે. આપણે જ્યારે અન્યની વિદાય નિહાળીએ ને, ત્યારે પોતાના વિદાયની પ્રેરણા મળવી જોઈએ. અને એ જ પ્રેરણા મેં જોયું સવારે અખબારોની અંદરમાં નોંધ હતી, અવસાન નોંધ હતી. શું કે આવી રીતે નમ્રમની મહારાજ શિષ્ય વિનમ્રમણીના દાદાશ્રી તુષારભાઈના
પિતાશ્રી હિનાબેનના પિતાશ્રી મેં અવસાન નોંધ વાંચી અને હું એ જ વાંચી રહ્યો હતો અને વાંચતા વાંચતા એ જ વિચાર કરતો હતો, આજ કોઈની અવસાન નોંધ આવે જ ક્યારેક ક્યારેક આપણી પણ અવસાન નોંધ આવે છે. અને એટલે જ હું તમને હંમેશા હંમેશા માટે પ્રેરણા આપું છું. હું હર પ્રાર્થના સભામાં કહું છું કે આપણા નામની આગળ સ્વ લાગે ને એની પહેલા આપણે પણ સ્વ માટે કંઈક કરી લેવું જોઈએ. આપણા નામની આગળ સ્વ લાગી જાય ને, સ્વ શશિકાંતભાઈ, સ્વ દીપકભાઈ, સ્વ સમતીભાઈ, સ્વ કિરીટભાઈ, સ્વ મુકેશભાઈ, આપણા નામની આગળ સ્વ લાગે ને એની પહેલા આપણે પણ આપણા સ્વ માટે કંઈક કરવું જરૂરી હોય છે. પ્રભુને હંમેશા કહેવું કે ભક્તિ કરતા કરતા મારા પ્રાણ છૂટે ને, બસ મારે તમને એટલું જ કહેવું છે. દેવાનો પ્રિયો, જ્યારે એક આત્મા આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે અન્યત્ર તેમનો જન્મ સેકન્ડના લાખમાં ભાગમાં થઈ જતો હોય છે. અને જ્યાં પણ એમનો જન્મ થયો હોય છે, ચાલો શશિકાંતભાઈનો આત્મા તો દિવ્ય ગતિને જ પ્રાપ્ત કરી છે, પણ ઘણીવાર એવું બને કે જો કોઈ મનુષ્ય આદિ ગતિમાં જન્મ થયો હોય તો દેહનું મૃત્યુ થયું હોય, સંબંધનું મૃત્યુ ન થયું હોય, શરીરનું મૃત્યુ થયું હોય, સંવેદનો અને લાગણીઓનું મૃત્યુ ન થયું હોય. અહીંયા જો આપણે કોઈની વિદાય થવા પર આંસુ વહાવીએ તો એનો જ્યાં પુનર્જન્મ થયો હોય ને ત્યાં એને સંવેદન થતું હોય. આપણે ઘણીવાર જોઈએ છે કે નવજાત બાળક
આપણે ઘણીવાર જોઈએ છે કે નવજાત બાળક એમાં કોઈક કંઈક ખોટ રહી ગઈ હોય, કંઈક આંખ સાઈડમાં રહી ગઈ હોય, કે હાથમાં, કેમ કે જ્યારે એનું બોડી બિલ્ડ થતું હોય ને એવા સમયે એનો આત્મા જ્યાંથી આવેલો હોય એ ત્યાંથી રડતા હોય તો એનું સંવેદન ત્યાં થવા પર એનું સુયોગ્ય બોડી બિલ્ડ ન થાય. અને એટલા જ માટે જ્યારે પણ આપણી વચ્ચેથી કોઈની વિદાય થાય ને તો પરમાત્માની આજ્ઞા અને ઉપદેશ એ જ છે કે આર્ત ધ્યાન ન કરવું જોઈએ. આર્ત શબ્દની વ્યાખ્યા એ જ છે કે જ્યાં આત્મા ગયો હોય ત્યાં સુધી તેનું સંવેદન થાય, જ્યાં એનો આત્માએ પુનર્જન્મ લીધો હોય ત્યાં સુધીનું સંવેદન થાય. એને આર્ત ધ્યાન કહેવાય છે, એને આંસુ કહેવાય છે, એને રુદન કહેવાય છે, એને વેદના કહેવાય છે. હું આમ તો મારા તુષારભાઈ બહુ જ સક્ષમ છે, સમજદાર છે, છતાં પણ એક હૃદય છે, એક બાળ હૃદય છે કે મારા પિતાની વિદાય થઈ છે. આપણે સમજી શકીએ કે હિનાબેનના હૃદયમાં પણ પિતા માટેનું એક સંવેદન હોય જ અને પિતાની વિદાય થાય. પરંતુ આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવી છે કે અહીંયા આપણી વેદના, ત્યાં એમની સંવેદના બનતી હોય છે. આપણી અહીંયાની વેદના, એમની ત્યાં સંવેદના બનતી હોય છે. અને એટલે જ આપણે સંભાવ રાખીને આ સમયને એમના ગુણોને યાદ કરીને આપણે પોતાની સેલ્ફને કોઈને કોઈ રીતે આર્ત ધ્યાનમાંથી મુક્ત કરી અને સંભાવમાં રાખવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દેવાનો પ્રિયો, એમનો આત્મા અહીંયા પણ સત્કર્મ કરતો રહ્યો અને જ્યાં એમને પુનર્જન્મ પ્રાપ્ત થયો છે ત્યાં પણ એ સત્કર્મ કરતા રહે, સદગુણો વિકસાવતા રહે, પ્રભુનું શાસન પામતા રહે, પ્રભુનું શરણ પામતા રહે. અને એમનો આત્મા પણ પરંપરાએ પ્રભુ સ્મરણ કરતા કરતા, પ્રભુ ચરણ સાનિધ્ય પામતા પામતા પોતાના આત્માને વિશુદ્ધ બનાવી પરમ પદને પ્રાપ્ત કરે. એ જ આજના દિવસે આદરાંજલિ અને અહીંયાથી મંગલ પાઠ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વત્સાયણમ, નમો લોય શબ્દ સાહુણમ. શરારી મંગલમ હરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુત્તમા, હરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનત્તો ધમો લોગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, હરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનત્તમ ધમમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુખરણા મંગલ કરણા, વર શરણ ન કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય.